નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની કે જે આપણને રોય ડિઝની દ્વારા આપવામાં આવ્યું છે તેની એક અગત્યની શોર્ટ નોટ. વોલ્ટ ડિઝનીઝ સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, એટલે કે વોલ્ટ ડિઝનીની સફળતા ઘોડાથી લઈને ઉંદર સુધીની એ જોવાની છે. આ શોર્ટ નોટ છે તે અગત્યની છે, હવે પછીના વર્ષોમાં પૂછાવાની સંભાવના છે. તો તે માટેના પ્રશ્નો કે જે મુદ્દા છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં કે છે ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, એટલે કે વોલ્ટના રેખાચિત્રનું વર્ણન કરો. વોટ ડીડ હી સ્ટડી, તેણે શેનો અભ્યાસ કર્યો. આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ, અભ્યાસ કર્યા પછી તેણે શું શરૂ કર્યું. વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે તેનો શું નિર્ણય હતો. હુ હેલ્પ્ડ હિમ બાય મની, પૈસાથી તેમને કોણે મદદ કરી. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ, તેમની સૌથી પહેલી શ્રેણી કઈ હતી. વિચ સિરીઝ વોટ અ ગ્રેટ સક્સેસ, કઈ શ્રેણી છે કે જેને અદ્ભુત સફળતા મળી. ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડનું વર્ણન કરો. વોટ ડીડ હી ડુ આફ્ટર બિંગ સોલ્વન્ટ, સદ્ધર બન્યા પછી તેણે શું કર્યું. તો આ બધા જે પ્રશ્નો છે, આ જે બધા મુદ્દા છે, એનો જવાબ લખવાથી આપણી શોર્ટ નોટ છે તે તૈયાર થઈ જશે. તો એમાં પહેલો મુદ્દો છે ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર, એટલે કે ડિસ્ક્રાઇબના વોલ્ટના રેખાચિત્રનું વર્ણન કરો. વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ લાઇક અધર્સ, બટ હી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ ટુ. વોલ્ટ ડિઝની છે તે એક સામાન્ય બાળક જેવો જ હતો, છતાં પણ તે બીજા બાળકોથી અલગ હતો. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલીવેબલ થોટ્સ, તેની પાસે એક એવી અસાધારણ ક્ષમતા હતી કે જે ન માની શકાય તેવા વિચારો વિચારતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ એક જટિલ માણસ હતો, ગૂઢ માણસ હતો. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, એસ્પેશિયલી ફોર ધેમ હુ વર્કડ વિથ હિમ. વોલ્ટને સમજવું ખૂબ જ અઘરું હતું, અને ખાસ કરીને જે લોકો તેની સાથે કામ કરતા હતા તેમના માટે. He had a dream to make something which is to be again on this earth. તેનું એક સપનું હતું કે તે આ પૃથ્વી પર એવું કંઈક બનાવવા માગતો હતો કે જે બીજી વાર ક્યારેય બની શકે નહીં. વોટ ડીડ હી સ્ટડી, તેણે શેનો અભ્યાસ કર્યો. આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ, અને અભ્યાસ પછી તેણે શું શરૂઆત કરી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી, બટ ધેટ ફ્લોપ્ડ. તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, ત્યાર પછી તેણે એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની કેન્સાસમાં શરૂ કરી, પણ તે નિષ્ફળ રહી. ત્યાર પછી વોટ વોઝ હિઝ ડિસિઝન એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે તેનો શું નિર્ણય હતો. વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21, વોલ્ટે 21 વર્ષની ઉંમરે હોલિવૂડમાં તેનો નસીબ છે અજમાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન છે હુ હેલ્પ્ડ હિમ બાય મની, પૈસાથી તેમને કોણે મદદ કરી. વોલ્ટ બોરોડ $500 ફ્રોમ હિઝ અંકલ એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગેન. વોલ્ટે તેના કાકા પાસેથી $500 ઉછીના માગ્યા, ત્યાર પછી સૌથી વધુ સફળ પ્રવાસની શરૂઆત થઈ. વિચ વોઝ હિઝ ફર્સ્ટ સિરીઝ, તેની સૌથી પહેલી શ્રેણી કઈ હતી.
Walt started a cartoon series named Alice in Cartoonland. વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક નાની સિરીઝ છે તે શરૂ કરી. ધેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. અને તે વોલ્ટ અને તેના ભાઈ રોય માટે એક ખૂબ જ અઘરો સમય હતો. ધે ટ્રાઈડ ટુ મેક સમ મની. તેઓએ થોડાક પૈસા બનાવવાનો પ્રયત્ન કર્યો. ધ ફર્સ્ટ સિરીઝ ડિન્ટ મેક સો મેની સ્પ્લેશિસ. ને તેમની પહેલી સિરીઝમાંથી જોઈએ તેટલા રૂપિયા ઉપજ્યા નહીં, કંઈ વળ્યું નહીં. સો વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે એક નવી શ્રેણી ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કરવાનું નક્કી કર્યું. ઇટ ડીડ બેટર બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ્સ. તે સારું ચાલી પણ થોડાક ડિસ્ટ્રીબ્યુટરે તેમને તકલીફ આપી. વોલ્ટ ઇગ્નોર્ડ ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુડ હિઝ વર્ક. વોલ્ટે આ બધાની અવગણના કરી અને પોતાનું કામ છે તે ચાલુ રાખ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ સિરીઝ વોઝ અ ગ્રેટ સક્સેસ. કઈ સિરીઝ છે કે જેને ભવ્ય સફળતા મળી. વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. વોલ્ટે એક ઉંદર વિશે નવી શ્રેણી ચાલુ કરી જેનું નામ હતું મિકી. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. અને ડિઝનીલેન્ડ બનાવવાની જે શરૂઆત છે તે અહીંથી થાય છે. મિકી ગોટ અનબિલિવેબલ સક્સેસ. અને આ મિકીને અભૂતપૂર્વ સફળતા મળી, ન મળી શકે તેવી સફળતા મળી. બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકેમ અ રીચ પર્સન. ને આ શ્રેણીથી વોલ્ટ છે તે પૈસાદાર વ્યક્તિ બન્યો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ્સ કેમ ટ્રુ. અને વોલ્ટના બધા સપના સાકાર થયા. વોટ એવર હી થોટ હી પુટ ઓલ ધેટ ઇન રિયલ. અને તેણે જે વિચાર્યું ને એ તેણે સાચું કરી બતાવ્યું. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શોઝ, મેગેઝિન્સ એટસેટ્રા. અને તેણે ટીવી શો, મેગેઝિન વગેરે દ્વારા ભવ્ય લોકપ્રિયતા મેળવી. ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ. એટલે કે ડિઝનીલેન્ડનું વર્ણન કરો. ડિઝનીલેન્ડ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઓન ધ અર્થ સ્ટીલ. ડિઝનીલેન્ડ આજે પણ આ પૃથ્વી પર સૌથી વધુ લોકપ્રિય સ્થળ છે. હિઝ મોસ્ટ સક્સેસ વોઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હાર્ડવર્ક એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક. અને આ ભવ્ય સફળતા પાછળ આ જે પરિણામ આવ્યું છે કે ભવ્ય સફળતાનું, એના માટે તેની સખત મહેનત અને વિચારવાની જે અસાધારણ ક્ષમતા છે તે જવાબદાર છે, એનું આ પરિણામ છે. ત્યાર પછી વોટ ડીડ હી ડુ આફ્ટર બિંગ સોલ્વન્ટ. સદ્ધર બન્યા પછી તેણે શું કર્યું. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ વેર હી ગેવ ધ ચાન્સ ટુ અધર પીપલ્સ. સદ્ધર બન્યા પછી તેણે પોતાનો એક ધંધો શરૂ કર્યો કે જ્યાં તેણે બીજા લોકોને કામ કરવા માટેની તક આપી. સો વી કેન સે ધેટ વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. તેથી આપણે એમ કહી શકીએ કે વોલ્ટ એક વિનમ્ર અને મદદરૂપ વ્યક્તિ હતો. હી ઓલવેઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. તે હંમેશા કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતો અને ડિઝનીલેન્ડ છે એ તેને પ્રખર બુદ્ધિ ક્ષમતાનું એક મહાન ઉદાહરણ છે, એનું એક પરિણામ છે. હી વિલ બી રિમેમ્બર્ડ ફોર એવર. અને તેના માટે તેને હંમેશા યાદ રાખવામાં આવશે. તો મિત્રો, આ રીતના જ્યારે પ્રશ્ન સ્વરૂપે મુદ્દા આપેલા હોય તો તેના જવાબ લખવાથી આપણી શોર્ટ નોટ છે તે તૈયાર થઈ જાય છે. તો આવી રીતના તમે એક્ઝામમાં સરસ શોર્ટ નોટ લખશો
એવી શુભેચ્છા શુભકામના.